તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 42. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 11. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો. રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વૃદ્ધો માટે આ ખાસ ભજન છે. 3 ગુણથી પર જવું હોય તો ઘરમાં મહેમાન તરીકે રહેવું, લૌકિક વૈદિક સર્વ કર્મ તજી દેવા, શાસ્ત્રો ને તીર્થની સોચના પણ તજવી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 23. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અવરધંધો કરે અર્થ કંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે, સુખ પાર નો હોયે. અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોહે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અવર વેપાર તું મેલ મિથ્યા કરી. તે પંક્તિ ગવાતા શ્રી કૃષ્ણની વાત ઉપર રાધેશ્યામજીએ ફરી ભાર મૂક્યો અને કહે છે, આજકાલ ચિત્રકારો ખોટી છબીઓ બનાવે છે. હું વ્રજમાં નથી ગયો, છબીમાં મૂર્તિ છે, તેના જ આધારે મારો વ્યવહારો ચાલે છે. માટે ઘરમાં રાખેલ મૂર્તિ
કે છબીમાં જ ચિત્ત રાખવું ને નામને આધારે જીવવું. આ ફોટો સાથે જ રાખવાનો છે, પૂજા પણ કરવાની જરૂર નહીં. ભગવાન સામે બેઠા રહેવું ને તેનું જ ધ્યાન કરવું એ જ ચરણ તીર્થ. ઘરની મમતા તદ્દન મૂકી દેવી ને બને તો પરોપકારના કામ કરવા. ભગવાનમાં અતિ પ્રેમ હોય તે રસિક જન કહેવાય. અને વળી રાધેશ્યામજી કહે છે, શ્રી જયુભાઈને શબ્દ જ્ઞાન નહીં પણ તત્વજ્ઞાન હતું. અને આગળ કહે છે, શંકરની પૂજા માનસિક રીતે ધ્યાનથી કરો તો અવિદ્યા છૂટી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 175. માધવ તમારી માયા રોકો હવે મુરારી, જંપવા ન દેતી જરીએ બહુરૂપ રંગધારી. માધવ તમારી માયા રોકો હવે મુરારી. કોઈને સ્ત્રી થઈ સતાવે, બાળ રૂપ થઈ ફસાવે, ધન રૂપમાં લુભાવે, અંતે કરે ખુંવારી. માધવ તમારી માયા રોકો હવે મુરારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બાળ રૂપ થઈ ફસાવે એટલે દાદો પૌત્રને વ્યાજનું વ્યાજ ગણી તેડીને મોહમાં પડી ફરે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 179. ક્યા સુંદર તન પાયા જીવતે, ક્યા સુંદર તન પાયા, હરિ ભજન ન કમાયા જીવતે, ક્યા સુંદર તન પાયા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દેહનો નહીં પણ આત્માનો વિચાર કરો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 68. રાધાવર રાસ વિહારી, બેની મન બાયોરી, જગ ભયો શબ ખારોરી. ઓ સખી સુન રાધાવર મોહે મન બાયોરી. આ પદ પૂરું થતા રાધેશ્યામજી બોલ્યા, પદ નંબર 118. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. બોલો. પીધી રે મેં
તનડાની થઈ છે બેહાલી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, પરણ્યા અમે પુરુષોત્તમ વર પણ જીવ જુદાઈ રાખી ઝાલી, સેવા કીધી તે સ્વાર્થવશ, જાણી વટી ગયા વનમાલી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમ કીર્તન થાય એટલે ખરજ આદિ શરીરની ઉપાધિ મટી જાય, કીર્તન બંધ થાય ત્યારે પાછી ખરજ ચાલુ થાય છે। હું પ્રેમ ધૂન કરી નાચતો ત્યારે માંદગી નહોતી આવતી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 94। વેન લાગ્યું મને રાધે શ્યામનું રે, પંડ રહ્યું નથી કોઈ કામનું રે, વેન લાગ્યું મને રાધે શ્યામનું રે, લોક ઘેલા કહે તો શું થયું રે, વર વિઠ્ઠલ મળે પછી શું ગયું રે, પરપંચી પતિને શું કરું રે, વર બાવનથી બહારો વરું રે, વેન લાગ્યું મને રાધે શ્યામનું રે, પંડ રહ્યું નથી કોઈ કામનું રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વર 52 થી 12 એટલે 52 અક્ષરોથી પર, અક્ષરાતીત। આગળ તારીખ 10/5/91 શુક્રવાર 11 રાધેશ્યામજી કહે, નારાયણ કવચ બોલો। અને નારાયણ કવચ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હૃદય શુદ્ધ હોય, ભગવાનનો પ્રેમ હોય તો ધૂનથી ભૂત ભાગે, ચોર ડાકુ ન આવે, આટલો નામનો મહિમા છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35। વિષ્ણુ મંગલ રૂપ નિધાન, વ્યાપક વિભુ અભિરામ, વિષ્ણુ પ્રેમ પરમ રસધામ, વિષ્ણુ
મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વિષ્ણુ સ્વરૂપમાંથી પ્રકાશ ને મધુર રસ નીકળે. આપણી અંદર પણ જ્યોતિ સરસ છે, પણ અહંકાર કે ત્રિગુણી જાળનો પડદો આડો છે, માટે સમજાય નહીં, ઓળખાય નહીં, ઇન્દ્રિયોથી પર છે. ભગવાન કૃપા કરે તેને જ સ્વરૂપ બતાવે. નરી આંખે ન દેખાય, અંતરચક્ષુથી દેખાય. કૃષ્ણ ભગવાનની ખબર પડે, પણ વિષ્ણુની ખબર ન પડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 143. જુઓ ને આ જગની રેણી, સત ધર્મની શાન ગઈ. દંભી મોટા ધર્મી બનતા, પાઠ પૂજાના દોડ કરી. જુઓ ને આ જગની રેણી, સત ધર્મની શાન ગઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુનિયા બહારના દેખાવને જ જુએ છે, પણ અંતર કેટલું ભ્રષ્ટ છે તે કોઈ જોતું નથી. આગળ તારીખ 12/5/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 1. આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા. એક તું એક તું એક પોતે. અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે. ભૂરચા માનવી અન્ય ગોતે. રવિ શશી કોટી નખ ચંદ્રિકામાં વસે. દ્રષ્ટિ પહોંચે નહીં, ખોજ ખોડે. અર્ક ઉદ્યોત જમ તિમિર ભાષે નહીં. નેતિ નેતિ કહી નિગમ ડોળે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અંતરમાં જ સાચા પ્રભુ છે, માણસો બહાર નકામા ગોતે છે. શાસ્ત્ર કહે છે, આ નહીં, આ નહીં, પણ શું છે તે બતાવતા નથી. તે તો ભક્તિ કરે તો જ સમજાય. સાચા ભક્તને સગુણ નિર્ગુણમાં ભેદ ન લાગે. આગળ કડી 4
એ નથી એકલા વિશ્વથી વેગળા સર્વવ્યાપી છે શક્તિ સ્તુત્ય જેની અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી સુંદરી રાધિકા ભક્તિ તેની આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પરમાત્માની વ્યાપક ભક્તિ તે રાધિકા. આગળ કળી પાંચમી વેદની વાતનો ભેદ લાધે નહીં તેનું હારદ તે કોક જાણે સુકશન કાદિક દેવ મુનિ નારદ પૂરણ બ્રહ્મનું ધ્યાન આણે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે વેદનું તત્વ અર્થ તે કોક જ જાણે છે. બધી વિદ્યાનું જ્ઞાન એટલે નાગર. નાગર એટલે જ્ઞાતિ એવો અર્થ કરવાનો નથી. ઘટમાં અંધારું હોય, બધામાં અકળાઈ હોય, તે પ્રભુ પ્રેમ આપે ત્યારે ગળાય કૂણું થાય. આગળ કહે છે ચિત્ત ચાળીને એટલે હૃદય શુદ્ધ કરીને. આગળ તારીખ 13/5/91 સોમવાર શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ ચોપડીમાંથી સ્તોત્રો બોલાય છે. રાધેશ્યામજી કહે છે મહાદેવનું સ્વરૂપ ઘણું શાંત છે. નારાયણ ભગવાનને મહાદેવ ઘણા પ્રિય છે ને મહાદેવને નારાયણ ભગવાન પ્રિય છે, પણ બ્રાહ્મણોએ તેમને ખોટા ચિતર્યા છે. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે સતી અનસૂયાની વાત પણ જોડી કાઢેલી છે. આગળ નોંધ છે શ્રી હર્ષિતભાઈ વસાવડા આવ્યા છે. રાધેશ્યામજી કહે છે કે આખા શરીરે ખરજ આવે છે અને દસ્ત કરવામાં તકલીફ પડે છે. આંખે પણ સોજા દેખાય છે. વ્યથા મટતી નથી. લીમડાના પાનનો રસ કાઢી લાવવાનું રાધેશ્યામજી કહે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 52. નામ પામ્યો પણ રામને નવલહ્યા વૃથા વૈષ્ણવ કેરું બિરદ ઝાલે પુત્ર વિના જેમ ઘર
મધ્યે પારણું વર વિના તે જેમ જાન મહાલે નામ પામ્યો પણ રામને નવલયા તું એમ જાણે કે હરિજન હું થયો વિષ્ણુ પદ ગાઈ થયો ભક્ત ભવમાં કરણી તો કાગની ઓડ કરે હંસની હંસને તો હસી કાઢે લવમાં। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હંસને તો હસી કાઢે લવમાં, તેનો મને અનુભવ થયો છે। નામ રૂપ અર્પણ કર્યા પછી મારાથી પૈસો કે પૈ પાસે ન રખાય, ઘર કે મકાન બંધાય નહીં, સરપની પેઠે બીજાના મકાનમાં રહેવાય। બસ એક બે વખત બીજા સત્સંગીઓએ મકાન બંધાવી આપ્યા તો ભગવાને મને તેમાં રહેવા ન દીધો। 60 વર્ષથી આ સ્થિતિ ભગવાને કરી છે। આગળ તારીખ 14/5/91 મંગળવાર ધૂન શરૂ થઈ ગઈ છે। પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આપણે કાંઈ ખાધું પીધું નથી, ધૂન ચાલુ જ રહી। પરમ ભાગવત મહેતા નરસિંહના સાચા દર્શનમાંથી પદ નંબર 47 બોલો। કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ, અકળ આનંદ કર્યો ન જાય, સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યા, કેશવા કંડીએ ક્યમ સમાયે, કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ, સૂરજ રૂપે કરી ત્રણ ભુવન તપ્યા, ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યા, મેઘ રૂપે કરી વરસો રે વિઠ્ઠલા, વાયુ રૂપે કરીને વધાર્યા, કેમ પૂજા
પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જ્યાં સૂર્ય ચંદ્ર આખી પ્રકૃતિ ભગવાનની પૂજા કરે છે, ત્યાં એક દીવડાથી ભગવાનની પૂજા કેમ થઈ શકે? તેના જવાબમાં રાધેશ્યામજીએ પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા આ પદમાં પ્રકૃતિ ભલે પૂજા કરે પણ ભક્તની પ્રેમ ભરી પૂજા ભગવાન સ્વીકારે છે। તેના જવાબમાં રાધેશ્યામજી કહે, સાચા દર્શનમાંથી પદ નંબર 34 પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા બોલને। પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા અહોનિશ હૃદયે ધ્યાઉં રે। જપ તપ તીરથ વૈકુંઠ તજીને મારા ભક્ત હોય ત્યાં જાઉં રે। મારા બાંધ્યા સંત છોડે સંતે બાંધ્યા મેથી નવ છૂટે રે। એક વાર સંત મને બાંધે તો તે બંધન નવ તૂટે રે। પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા અહોનિશ હૃદયે ધ્યાઉં રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એક વાર સંત મને બાંધે તો તે બંધન નવ તૂટે રે। એટલે પ્રેમથી બાંધે તે બંધન ભગવાન કહે છે કે ન તૂટે। પ્રકૃતિ ભલે પૂજા કરે પણ ભક્તની પ્રેમ ભરી પૂજા ભગવાન સ્વીકારે છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહ રામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ રાધે શ્યામ।